હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે પક્કુ પેરસમાં। તો આજે પાછા આપણે કેજમાં આવ્યા છીએ અને તમે જોઈ શકો છો જે અપંગ બચ્ચું હતું ઉપરવાળી પેટીમાં આ રેડવાળી, તો એમાંથી બચ્ચું બહાર આવી ગયું છે। તો આપણે એને પાછું અંદર મૂકીશું, નહીંતર અહીંયા ઉંદેડા બહુ બધા છે તમે જોઈ શકો છો। મોટા મોટા ઓર કર્યા છે ત્યારે, તો એને મારી ના નાખે એને કારણે આપણે એને અંદર મૂકીશું અને કોલોનીનું થોડું અપડેટ પણ લઈશું આપણે કે આપણી કોલોનીમાં શું છે। તો તમે જોઈ શકો છો કોકાટેલ, એક કોકાટેલ નીચે છે અને આ બધી તમે જોઈ શકો છો મસ્તી મજાક કરે છે। જુઓ તમે, એટલે હેલ્ધી છે બધા બર્ડ્સ, અને આપણા જે બચ્ચા હતા એ પણ મોટા થઈ ગયા છે તમે જોઈ શકો છો। હવે એ પણ બ્રીડિંગ કરવા લાગ્યા છે, તો આપણે એની અપડેટ તમને આપતા રહીશું। અને ચલો જોઈશું આપણે પાછા માટલીમાં કેટલા બેબી છે ને કેટલા નથી। અને એક જરૂરી અપડેટ કે આપણો પાઇનેપલ હતો એ પિંજરામાંથી ઉડી ગયો છે, તો શું કરીશું હવે? કંઈ વાંધો નહીં, જતું રહ્યું તો જતું રહ્યું। આમ પણ એની ફિમેલ મરી ગઈ હતી, મને ભાઈ એકલું એકલું લાગતું હતું એટલે એને રિલીઝ કરવું તો સારું જ હતું। તો આપણે રિલીઝ તો કર્યો નહીં, પણ જાતે જતો રહેશે તો બહુ સરસ કામ થયું છે। જતો રહ્યો તો ફ્રી થઈ ગયો છે, કે તો મોટીપ્લાય કરી શકે તો બાજના હાથમાં ના આવી શકે, અને બધી જ બહાર જાય તો એ બાજ મારી નાખે, કારણ કે આ બહુ ફ્લાય ના કરી શકે। તો થોડું સરસ કામ થયું છે, ચલો કંઈ વાંધો નહીં। હવે નવા બર્ડ લાવવા તો નથી, લાવીશું તો આપણે અપડેટ તમને આપશું। અત્યારે હાલમાં તો કોઈ પ્રોગ્રામ નથી નવા બર્ડ લાવવાનો। તમે જોઈ શકો છો એની ફિમેલ થોડી નારાજ થાય છે, તો થોડી પણ વાર કર્યા વગર આપણે ચેક કરીશું કે કોલોનીમાં શું શું છે અને કેટલા બચ્ચા પાછા આવે છે બીજા નવા। તો ચલો જોઈશું। આપણી પહેલી માટલી છે, તમને બતાવ્યું હતું એક બેબી મરી ગયું હતું અને બીજા 2 અંડા બગડી ગયા હતા, તો આપણે ઢાંકી દીધા 2 અંડા અને તમે જોઈ શકો બેબીનો ગ્રોથ સારો થયો છે। હવે આની અંદર ચેક કરીશું, આની અંદર કંઈ નથી, આની અંદર અંડા છે તમે જોઈ શકો છો। આની અંદર કંઈ નથી, આની અંદર પણ કંઈ નથી, તમે જોઈ શકો છો। આની અંદરથી જ આ બચ્ચું બહાર આવ્યું છે, એની અંદર અંડા છે, પણ ચલો કોઈ વાંધો નહીં, એનું પાછું મૂકવું તો પડશે, ભલે અંડા બગડી જાય। તો આની અંદર ચેક કરો, આની અંદર બેબી હતું, આની અંદર બેબી હતું, પણ ચેક કર્યા પછી ખબર નહીં બેબી ગયું કઈ બાજુ, એટલે ચેક કર્યું તો બેબી અંદર નથી। ખબર નહીં, મેં તમને કીધું હતું કે ઉંદેડા આવી જાય છે અંદર, તો બેબીને ખાઈ ગયું હશે, એટલે જુઓ આ પણ હા કેટલો સુંદર કલર આવે છે, દેખી શકો છો તમે, ગ્રીન અને યલો કલર આવે છે। આની અંદર અંડા છે, આની અંદર કંઈ નથી, આની અંદર ચેક કરીશું કે છે કે નહીં, આની અંદર કંઈ નથી, આપણે કાલે લગાવ્યું છે તમે જોઈ શકો છો। અને આની અંદર પણ અંડા છે, તમે જોઈ શકો છો, ફિમેલ બેઠી છે અંદર, તો એને બચ્ચા થાય એવું આપણે તમને આપીશું। તો પહેલાં આના અંડા હું ચેક કરી લઈશ કે સારા છે કે નહીં સારા, પછી બચ્ચાને અંદર મૂકી દઈશ। તો તમે જોઈ રહ્યા છો પક્કુ પેરોસ, એ પક્કુ પેરોસના વિડીયો તમને સારા લાગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરી શકો છો। તો બીજા વિડીયોમાં મળશું જલ્દી। બાય બાય, લવ યુ, ટેક કેર અને સબસ્ક્રાઈબ કરો, બાય।